જી મહારાજા. હવે આપણે નગર ચર્ચા કરવા માટે આગળ નથી જો વીરા. હા મહારાજા. આજે અહીંયાથી આપણા ઘોડી સવારી પાછા વારી ગયો વીરા. હા મહારાજા. અને રાજમાં જઈ આજ તમારા રાજમાતાને બોલાવ વીરા. જી મહારાજા. હેજી આજ પર થાળ એ બોલાવે રાજમાતા આવજો રે. આજ કોઈ દિવસ સમયનો ભાઈ આજ ફરી સભાની અંદર કોઈ દિવસ રજપૂતાણીને બોલાવી નથી ભાઈ. આમ અચાનક રાજ દરબારમાં રજપૂતાણી બોલાવવાનું કામ શું છે ભાઈ? કામ શું છે વીરા? અરે રાજમાતા, કામ તો આપણે મહારાજાને પડ્યા છે. તને જાજી ખમાવો ભાઈ. જુગ જુગ જીવો વીરા, તને જાજી ખમાવો. ઘણા વર્ષોથી પરણીને આવી છે, કોઈ દિવસ મારા સ્વામીના મુખ ઉદાસ જોયા નથી રાજ. તમે તો એક સવારના ઉગતા સૂર્યનારાયણની સાથે આપણા જ રેતના રખોબા કરવા ગયા છો. સ્વામી નગર પરત ફરતાની વાડી કેમ તમારા મુખ પર આટલા આટલા ઉદાસ જણાય છે? શું નગરની માલિકોએ કરવા વેણ કીધા, કપરા વેણ કીધા? એ સ્વામી મારાથી કોઈ અપરાધ થઈ ગયા કે મને જોઈને મારા રાજપૂત અવડા મુખ ફેરવીને ઉભા છે? કહેવતમાં કીધું કે પતિના સુખે સુખી ને પતિના દુઃખે દુઃખી રહેવું એક ધર્મ પત્નીનો ધર્મ કહેવાય. ધણી પહેલા તો મારે સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું. બની હકે તો એના મનડા રીઝાવ ને અહીંયાનો બોજ હળવો કરું મારા નાથ, અહીંયાનો બોજ હળવો કરું સ્વામી. એ હારિયા જ સતી રે એ આવીને સ્વામીના શરણે
કરી સતી રાણી આમાં જેટલા અધીરા ના બનો રાણી આજે આટલા અઠીલા ના બનો રાણી જો તમે જાણવા માંગતા હોય તો આજે હૈયા ઉપર પથ્થર રાખી તમે પણ સાંભળો રાણી કહો સ્વામી કે આજ આપણી આ ભોરડી રહી આજ મને અને તમને શું કહેવા માંગે છે રાણી શું વાત કરો છો સ્વામી હે આજ રાજના કહું ને સતી રાણી સાંભળો ને કહો સ્વામી કહો મારા નામ એ કરી દઉં મારા દિલડાની વાત રાજના આજ રાજના કહું ને સતી રાણી સાંભળો ને આપના મનમાં જે વાત હોય ઘણી ખુશીથી કહો સ્વામી આજ આપણી રયત સતી મને મેળલ્યા બોલે આપ શું વાત કરો છો સ્વામી હે અજમલ વાજી જોય તાર આપણી આજ આપણી રયત સતી મને મેળલ્યા બોલે શા માટે સ્વામી શા માટે મારા નામ આજ જીવવા કરતા રે મરું મને પ્યારું પ્યારું લાગે ના સ્વામી એ બડો આપણો વાજી જોય તાર જીવવા આજ જીવવા કરતા રે મરું મને પ્યારું પ્યારું લાગે એક રાત્રિ રજપૂતના મુખે આપ શબ્દ ન શોભી સ્વામી ન શોભી મારા નામ હારે હારે રાણી રે એક મુનિ રાજન સાંભળજો હો સહો પરમાર નાજેલ દિલની વાત રાણી રે રાણી રે એક મુનિ રાજન આપજો આજ રાજન નાસની લક્ષ્મી રે સગુણા ત્રણ દી કરી ઓઢણી સત્ય વાત છે રાણી કોણ કહે રાજ્યાનો અવતાર ત્રણ ત્રણ એ દીકરીઓ રમે રંગ મેલા અમારે એક વીર કે માગનો અવતાર ત્રણ ત્રણ એ દીકરીઓ રમે રંગ મેલા અમારે રમે રંગ મેલા અમારે રમે રંગ મેલા અમારે સ્વામી આપ કહો કે વાવણી જતા ખેડૂત પાછા વળે એટલું નહીં મારે નામ રાજન આપ કહો કે આના તેડવા જતા રાયકા રબારી પણ આપની જે રથ સવારી જોઈને અવડા મુખ પાડીને પાછા વળે છે. ધણી હા રાણી રાજન કોણ કહે ભગવતી રાણા રાજા અજમલની માતા મિલનદી પાપી પેટે વાંજ્યા છે ધણી આ પોરડી રેતની વાતની જાણની હોય મારા નાથ કે આપણે ત્યાં રજવાડામાં એક નહીં પણ જગદંબાના પેજની ઝાંખી પાડી તેવી દેવી સમાન ત્રણ દીકરીઓ રજવાડામાં રમે છે ધણી સ્વામી ત્રણ દીકરીઓ છતાં આપણે વાંજ્યા કઈ રીતે કહેવાય મને તો કોઈ વાત સમજાતી નથી આપ દરડાના ઉકેલ કરો આપણે વાંજ્યા કઈ રીતે કહેવાય સ્વામી વાંજ્યા કઈ રીતે કહેવાય મારા નાથ
અરે હા સતી રાણી, કાજ આપણા આંગણાની અંદર આ ત્રણ દીકરીઓ રમી રહી છે. અરે સતી રાણી, કાજ દીકરીઓ તો પારકી થાપણ કહેવાય. આજ કાલ પરણાવો પોતપોતાના સાસરે ચાલી જાય. જો આજે આપણા ગયા પછી જો આજ બાડો બોબડો લૂલો લંગડો તો એક પુત્ર હોય ને રાણી, તો આજ પોકરણ ગઢના રાજ ચલાવે. આજ આ પોકરણ ગઢના રજવાડા ચલાવે રાણી. નહીતર એક દિવસના સમયે આજ આ પોકરણ ગઢના રાજના આજે મનમોહનના તાળા દેવાય જાય. મનમોહનના તાળા દેવાય. એ સ્વામી, એક એવી વાત તો આપની પણ સતી છે ને ભોરડી રેતની કેવી વાત પણ સતી છે મારા નાથ, કે આપણે ત્યાં એક નહીં પણ ત્રણ દીકરીઓ રજવાડામાં રમે. ત્રણ દીકરીઓને આજ પરણાવી કાલ પોતપોતાના સાસરે વેજાય ધણી. હા છોકરા, માટે રાજા કહેવતમાં કીધું દીકરો ગમે એ ભૂલ કરે તો બાપ ઉઠીને મીઠો ઠપકો આપે, એક પિતાની ફરજ ગણાય ધણી. અને રહી વાત એક ભોરડી રહી હતી, તો રેત ઉઠીને આપને વાંચે ને મેણા મારતી હોય ને ધણી, તો એક રેત તો આપણા છોરું સમાન કહેવાય. કહેવતમાં કીધું કે રેતના સુખમાં સુખીને રેતના દુઃખમાં દુઃખી રહેવું રાજવી રાજપૂતનો ધર્મ કહેવાય ધણી. રાજવી રાજપૂતનો ધર્મ કહેવાય મારા નાથ. સત્ય વાત છે રાણી, કે આજ આપણી આ ભરોડી રહી જ આજે ડગલે ને પગલે મને ઝૂકી ઝૂકીને નમન કરતી હતી. આજે ભરોડી રહી જ આજ મને ડગલે ને પગલે વાંજિયાના મેણા મારી રહી છે રાણી. એટલું નહીં રાણી, આજ મારા મુખ જોવા પણ રાજી નથી. તો આજે પોકરણ ગઢના રજવાડા, આજે આ પોકરણ ગઢની ગાદી આજ મને શોભે નહીં રાણી. માટે હે સતી રાણી, કે આજ મને હરખે વનમાં જવાની રજા આપો રાણી. આજ પુત્ર પ્રાપ્તિના વરદાન મેળવવા આજ કાશી વિશ્વનાથના શરણે જાવું છે રાણી. આજ મારી કાયાના કલ્યાણ કરવા છે. માટે હે સતી રાણી, આજ મને હરખેથી વનમાં જવાની રજા આપો રાણી. હરખેથી વનમાં જવાની રજા આપો. એ સ્વામી, આપ ભાન તો નથી ભૂલી ગયા ને રાજપૂત, એક ભોરડી રેત જે વાંચાનું મેણું માર્યું તે આપ પોકણગઢ જેવી રાજ રજવાડું છોડવા લાચાર થઈ ગયા ધણી. સ્વામી, આપ વનમાં જવાની વાત તો કરો છો, પણ રાચન વન તો તમને હમણાં વડાવ્યું તો પણ દીકરી સગુણા તો વિવાહને ઉંમરલાયક થઈ ગયા છે ધણી. આપ વનમાં જશો તો દીકરી સગુણા વિવાહને ઉંમરલાયક થઈ ગયા, એનો વાર સતી મિનડબામાં આતે રહેવાનો છે ધણી. સત્ય વાત છે રાણી. એ રાજા વન જવું હોય તો જરૂરથી જજો, પણ એક દીકરી સગુણાના ઘડિયા લગ્ન લેવડાવો. બેનબાને એમ કેમ પરણાવીને રાજી ખુશીથી વન જજો ને પુત્ર પ્રાપ્તિના વરદાન મેળવજો. સ્વામી, પુત્ર પ્રાપ્તિના વરદાન મેળવજો મારા નાથ. અરે હા રાણી, કે હમણાં જ રાજમાંથી રાજગોરને બોલાવું છું રાણી. આ દીકરી સગુણાના લીવડા શ્રીફળ લઈ આ દેશ અને પરદેશ મોકલું છું રાણી. ઘણું સારું કહે સ્વામી, ઘણું સારું કહે મારા નાથ. અરે વિદા પ્રધાન, જી મહારાજ.